ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈને આજ સુધીના સૌથી મોટા સમાચાર જે મળી રહ્યા છે. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ, આદિવાસી સમાજના હક અને અધિકાર માટે ચૈતરભાઈ વસાવા જે લડત લડી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને જે વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. આજે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તમે જોયું કે ગુજરાત હાઈકોર્ટની અંદર વારંવાર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી જ્યારે પણ થવાની હોય ત્યારે વારંવાર નવી તારીખો પડતી હોય છે. ઘણા બધા લોકો કહે છે કે આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે, કાલે જેલની બહાર આવે, નવી તારીખો પડતી જ જાય છે. પણ ભાઈ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવતા જ નથી. ભાઈ, ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવા સાથે જ કેમ આવું થઈ રહ્યું છે? શું ખરેખર ચૈતરભાઈ વસાવા કોઈ ગુંડો છે? ભાઈ, કોઈ મોટો ગુંડો હોય ને એ પણ આટલા ટાઈમ સુધી જેલમાં નથી રહેતો. જેટલા ટાઈમ સુધી હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં પુરાઈ રહ્યા છે. ચૈતરભાઈ વસાવા ઉપર આજે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. આ બધા ગુનાઓ કેવા છે? પોતાના હક અને અધિકાર માટે, સરકાર સામે, પોતાના સમાજની લડાઈ માટે જે ચૈતરભાઈ વસાવા લડાઈ લડી રહ્યા છે એના કારણે જ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. ભાઈ, ચૈતરભાઈ વસાવા સાચા છે. ચૈતરભાઈ વસાવા જે લડત લડી રહ્યા છે એ સાચી લડત લડી રહ્યા છે. ગુજરાતની અંદર આવો કોઈ ધારાસભ્ય તમને જોવા નહીં મળે જે ભાઈ ધારાસભ્ય હોવા છતાં પણ આટલી બધી વખત જેલમાં ગયો હોય. એ ભાઈ બીજું કોઈ નહીં, એ પણ ચૈતરભાઈ વસાવા જ છે. ભાઈ, સલામ કરવી જોઈએ આવા ધારાસભ્યોને જે ભાઈ ધારાસભ્ય હોવા છતાં પણ આટલી બધી વખત જેલમાં જાય. અને બધા લોકોનું કહેવું એવું જ છે કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવે છે. હવે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે પણ ભાઈ ચૈતરભાઈ વસાવા જેલમાંથી 100% જેલની બહાર આવશે ને આવશે. આવું અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે. પણ આખરે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હોય ત્યારે ભાઈ નવી તારીખો પડતી હોય છે. નવા આપણને સમાચાર સાંભળવા મળતા હોય છે. આપણને એવું લાગે કે આજે તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જ જશે. ભાઈ, પહેલા 5 ઓગસ્ટ, પછી 7 ઓગસ્ટ, પછી 10 ઓગસ્ટ અને હવે ભાઈ સીધી 24 ઓગસ્ટનો સમય આવી ગયો. હવે શું ખરેખર 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી થશે આ તારીખે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે કેમ? અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે, બધા લોકોનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવા જલ્દીથી જેલની બહાર આવવા જોઈએ. કારણ કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના હક અને અધિકાર માટે જે લડત લડી રહ્યા છે એ લડત ભાઈ સાચી લડી રહ્યા છે. આદિવાસી સમાજના લોકો એમના સપોર્ટમાં આજે પણ રાત દિવસ ભાઈ ઊભા રહ્યા છે. જ્યારે પણ ચૈતરભાઈ વસાવાને સમાજની જરૂર પડી હતી ત્યારે સમાજના લોકો ચૈતરભાઈ વસાવાના સાથે હતા. આજે ભાઈ ચૈતરભાઈ વસાવાના પરિવાર અને ચૈતરભાઈ વસાવાને પોતાના આદિવાસી સમાજ અને ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમની જરૂર પડી છે. આજે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આવનારા સમયની અંદર એક મોટું આંદોલન થશે એવું લાગી રહ્યું છે. કારણ કે આદિવાસી સમાજની એકતા જોવા મળશે. ડેડિયાપાડાની અંદર માહોલ ગરમ જામવાનો છે. કારણ કે ચૈતરભાઈ વસાવા જે લડત લડી રહ્યા છે આજે હજારો અને લાખોની સંખ્યામાં લોકો એમના સપોર્ટમાં છે. હવે દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ચૈતરભાઈ વસાવા જે જેલમાં પુરાયા છે એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે? અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં લોકો આ જ વાત કરતા હોય છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે, એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ બાબતે તમને કોઈ પણ તમારા મનની અંદર વિચાર હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો. અને હવે રહી વાત 24 ઓગસ્ટની, 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી થવાની છે આ દિવસે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા તો ભાઈ ચૈતરભાઈ વસાવા 100% જેલની બહાર આવશે ને આવશે એવું અત્યારે હાલ લોકોને લાગી રહ્યું છે. પણ એ તો ભાઈ 24 ઓગસ્ટ આવે ત્યારે જ ખબર પડે. પણ મિત્રો, હવે 24 ઓગસ્ટે પણ જો ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા તો શું થશે? એક મોટું આંદોલન થશે. મિત્રો, આ હતા આજના મોટા સમાચાર. એટલે કે લોકો અત્યારે હાલ આવી વાતો કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા સાથે એક અન્યાય થઈ રહ્યો છે, ચૈતરભાઈ વસાવા સાચા છે, એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે. આ બાબતે ભાઈ જો તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો એક સરસ મજાની કોમેન્ટ આ વિડીયો નીચે કરતા જજો. અને આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો એટલે ભાઈ બીજા લોકોને પણ ખબર પડે કે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આજે આટલા લોકો એમના સાથે ઊભા છે.